ગામ સીતાપુર પાણસડાથી સુરા દુલા બોલું કે ભાઈ એક વખો અત્યારે કાળુ તુલસીનો અને કેસુ નાનુનો 5-7 મહિનેથી એક ધારો હાલે છે. તો ઘડીક ઓલી પેઢી માથે જાય, ઘડીક ઓલી પેઢી માથે જાય. તો કાલ મેં વિડિયાની માલપા સાંભળ્યું, કાળુ તુલસી તારા વિડિયાની માલપા મેં સાંભળ્યું કે ભાઈ સુરા ધમા જયંતિ બસુ સુરા દુલા તમારો તૈણનો માપ મારે કાળુ તુલસીને હવ નાથને અમારે સાંભળવો છે. તમે કેવો માપ કરો છો? અત્યાર સુધી મારું નામ નતું આવ્યું, એટલે અત્યાર સુધી મેં વિડીયો મારી નાથની મારી પાસે સમાજમાં આપેલો નતો, પણ તમે મારું નામ આપ્યું એટલે મારે વિડીયો મેકવો પડ્યો. કાળુ તુલસી સાંભળી તને કહું કે ભાઈ તું અત્યારે ધીરુ સમયની પેઢીએ જઈને એમ ઓર્ડર મારે કે ભાઈ 20 તારીખે ગઢુલા ભેગું થવાનું છે. કરમસિંહ માવજીની પેઢીએ ગઢુલા 20 તારીખે હવ મારી નાથ તમે આવો. તો પહેલા તો કરમસિંહ માવજીને 20 તારીખ વાળા કરમસિંહ માવજીને પૂછો ફોન કરીને કે ભાઈ કરમસિંહ માવજી તારી પેઢી અમારે 20 તારીખે ભેગું થવાનું થાય છે એમ. તો કરમસિંહ માવજી હું તમને જવાબ આપે છે, પછી તમે નાચની માલ પર વધાર કરો 20 તારીખનો. પછી બીજા નંબરમાં કે ભાઈ અત્યારે તમે ગઢુલાનો કાયદો છે તો 10 વર્ષ સુધી કોઈ ગઢુલા ભેગું થવાનું થતું નથી. 10 વર્ષ સુધી કોઈ અમે ગઢુલા હજી આજની તારીખમાં વર્ષ 5 વર્ષ હોય જ્યાં ગઢુલા હજી અમે એક વખો લઈને ગઢુલા હજી આવેલા નથી. ગઢુલા કોઈ અમે વખો પાડેલો નથી. ગઢુલા 10 વર્ષ સુધી ગઢુલા કોઈ અમારે ભેગું થવાનું થતું નથી. પણ તારે કાળુ તુલસી કેશું નાનું તારે જે કઈ વખો તમારે પાડવો હોય તો તમે ખાટા ગભાની પેઢીએ જે કઈ 15 તમારા પૈસા મેકાણેલા છે કેશું નાનું ના, તો કાળુ તુલસી તું અત્યારે જે કઈ પેઢીએ રખડમાં હાસા હોય તો ગમે ના ન્યાય તો હવ નાથ કરી દે. લે જે કઈ હાસા હોવ તમે તો કેશું નાનું તું કાળુ તુલસી બે જે કઈ ખાટા ગભાની પેઢીએ ભેગા થઈ જાવ ના નાથ નો હવ મારી નાથ નિયાનો ઇન્સાફ કરી દેશે મારી નાથ. બરાબર? તમે અત્યારે પેઢીએ રખડો કે 20 તારીખે અમે જે કઈ ઓર્ડર આપી દેશે મારી નાથ 20 તારીખે અમે રિઝલ્ટ લઈ લેશું.